આજથી 6 મહિના પહેલાં એમની પરિસ્થિતિ એવી હતી કે પોતાના ઘરનું લાઇટ બિલ પણ ભરી ન શકતા હતા. એટલા એમના ફાફા પડતા હતા કે એમની પાસે લાઇટ બિલ ભરવા માટે પણ પૈસા ન હતા. પણ એમના જે હસબન્ડ છે, એમના જે પતિ છે, એમની જે નાની મોટી જે નોકરી ચાલતી હતી ને, તે નોકરીમાંથી જેટલા પણ પૈસા આવતા હતા, જેટલો પણ પગાર આવતો હતો, એમાંથી તો જેમ તેમ એમનો ઘરનો ખર્ચ ચાલતો હતો. તો ઘણા લોકોએ છે ને એમને એવું પણ કીધું હતું, એમની આજુબાજુના જે પાડોશીવાળા લોકો હતા, પછી એમના રિલેટિવ્સ થઈ ગયા ને, એ લોકોએ એમને એવું કીધું હતું કે 20-30 હજારમાં તમારું કંઈ જ ના થશે, તમે કોઈ પણ બિઝનેસ ઊભો નહીં કરી શકો 20-30 હજારમાં. પણ તો પણ સુમનબેને હાર ન માની. પછી ત્યારબાદ છે ને સુમનબેનની અંદર એટલી નેગેટિવિટી લોકોએ ભરી હતી કે એ લોકોને એમને એમ કીધું હતું કે આટલા રૂપિયામાં તો તમે શું જ કરી લેશો, આટલા રૂપિયામાં તો તમારું ઘર નથી ચાલવાનું, તમે છોકરાઓની ફીસ કેવી રીતે પે કરશો. ત્યારબાદ છે ને સુમનબેન આવ્યા સુરત આવ્યા બાદ એમણે છે ને સુરતની જે મોટી ટેક્સટાઇલ કંપની છે અજમેરા ફેશન, ત્યાં આવીને છે ને એમણે આવ્યા અહીંયા પોતાના જે 20-30 હજારનું રોકાણ હતું ને, એ આખું રોકાણ લઈને અહીંયા આવ્યા. અને ત્યારબાદ એમણે અહીંયા આવીને શું કર્યું, એમણે કીધું કે મને ઘર બેસીને બિઝનેસ કરવો છે, કપડાનો બિઝનેસ કરવો છે. અજમેરા ફેશનથી શરૂ થઈ ગઈ હતી. તો વાત કરીએ કે એમની પાસે ખાલી 20-30 હજાર જ હતા. તો 20-30 હજારમાં હવે તમને પણ એવું લાગતું કે કયો જ બિઝનેસ શરૂ થતો હશે, પણ અજમેરા ફેશન છે ને તમને આરામથી 30 હજારની અંદર જ છે ને તમારો બિઝનેસ શરૂ કરાવી આપે છે, તે પણ ઘરે બેસીને. વાત કરું ને તો અહીંયા આવીને એમણે કેવી સાડીઓના કલેક્શન પસંદ કર્યા હતા, તો અહીંયા આવીને એમણે છે ને ડેલી વેર સાડીઓના કલેક્શન પસંદ કર્યા હતા. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું આજે ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ને કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. તો મિત્રો, આજે હું તમને વાત કરવાની છું સુરતમાં રહેતા એક નાના ગામમાં જે સુમનબેન રહેતા હતા ને, એમની હું આજે એક વાત સંભળાવવા તમને જઈ રહી છું. કદાચ તમને એ સ્ટોરી આજે સાચી પણ લાગશે ને, એ સ્ટોરી ઓલરેડી સાચી છે. કારણ કે ઘણી મહિલાઓ એવી છે જે સુરતના ઘણા શહેરો એટલે કે રાજકોટ થઈ ગયા, મહેસાણા થઈ ગયું, જામનગર થઈ ગયું, સુરેન્દ્રનગર થઈ ગયું, વડોદરા થઈ ગયા, એવા કેટલાક નાના નાના ગામોમાં એવી કેટલીક સ્ત્રીઓ રહે છે જેમની આ સ્ટોરી હોઈ પણ શકે છે. તો આજે હું તમને આ જ સ્ટોરી જણાવવા માંગુ છું, અથવા તો આ સ્ટોરીની પાછળની જે વાત હું તમને કહેવાની છું, એ કદાચ તમે કોઈ બિઝનેસ કરવા માંગો છો ને, તેની પાછળની પણ આ સ્ટોરી હોઈ શકે છે. એટલે આ વિડીયો તમે સ્કીપ બિલકુલ ના કરતા, વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો તમારા માટે. એટલે કે જે ઘરે બેસેલી મહિલાઓ છે, જે વધારે ભણેલી નથી કે પછી ઘરની બહાર નીકળી નથી શકતી, જોબ કરવા નથી જઈ શકતી, એ લોકો માટે ખાસ આ વિડીયો રહેવાનો છે. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ ના કરતા. તો મિત્રો, એ જે સુમનબેનની હું તમને આજે વાત કરવાની છું, જે સુરતના નાના ગામમાં રહેતા હતા. આજથી 6 મહિના પહેલાં એમની પરિસ્થિતિ એવી હતી કે પોતાના ઘરનું લાઇટ બિલ પણ ભરી ન શકતા હતા. એટલા એમના ફાફા પડતા હતા કે એમની પાસે લાઇટ બિલ ભરવા માટે પણ પૈસા ન હતા. પણ એમના જે હસબન્ડ છે, એમના જે પતિ છે, એમની જે નાની મોટી જે નોકરી ચાલતી હતી ને, તે નોકરીમાંથી જેટલા પણ પૈસા આવતા હતા, જેટલો પણ પગાર આવતો હતો, એમાંથી તો જેમ તેમ એમનો ઘરનો ખર્ચ ચાલતો હતો. સાથે સાથે એમના છોકરાઓની ફીસ પણ જેમ તેમ ભરાતી હતી એમનાથી. પણ એમની પાસે છે ને કંઈ પણ કામ કરવા માટે છે ને 20-30 હજાર જેટલું જ રોકાણ હતું. એમનાથી વધારે એની પાસે 1 રૂપિયાનું પણ વધારે રોકાણ ન હતું. તો ઘણા લોકોએ છે ને એમને એવું પણ કીધું હતું, એમની આજુબાજુના જે પાડોશીવાળા લોકો હતા, પછી એમના રિલેટિવ્સ થઈ ગયા ને, એ લોકોએ એમને એવું કીધું હતું કે 20-30 હજારમાં તમારું કંઈ જ ના થશે, તમે કોઈ પણ બિઝનેસ ઊભો નહીં કરી શકો 20-30 હજારમાં. પણ તો પણ સુમનબેને હાર ન માની. પછી ત્યારબાદ છે ને સુમનબેનની અંદર એટલી નેગેટિવિટી લોકોએ ભરી હતી કે એ લોકોને એમને એમ કીધું હતું કે આટલા રૂપિયામાં તો તમે શું જ કરી લેશો, આટલા રૂપિયામાં તો તમારું ઘર નથી ચાલવાનું, તમે છોકરાઓની ફીસ કેવી રીતે પે કરશો, અથવા તો તમે તમારું અકાઉન્ટ એટલે કે બેંક કેવી રીતે જનરેટ કરશો, બેંકના રકમ કેવી રીતે ઊભી કરશો. તો પણ સુમનબેને હાર ન માનીને ત્યારબાદ છે ને સુમનબેન આવ્યા સુરત આવ્યા બાદ એમણે છે ને સુરતની જે મોટી ટેક્સટાઇલ કંપની છે અજમેરા ફેશન, ત્યાં આવીને છે ને એમણે આવ્યા અહીંયા પોતાના જે 20-30 હજારનું રોકાણ હતું ને, એ આખું રોકાણ લઈને અહીંયા આવ્યા. અને ત્યારબાદ એમણે અહીંયા આવીને શું કર્યું, એમણે કીધું કે મને ઘર બેસીને બિઝનેસ કરવો છે, કપડાનો બિઝનેસ કરવો છે. હવે અજમેરા ફેશનમાં આવ્યા એ પોતાના પૈસા લઈને, અને એમને ઘર બેસીને બિઝનેસ કરવો હતો. કારણ કે એટલા ભણેલા પણ નહીં હતા કે જેથી એ છે ને કશે બહાર જઈને કોઈ નોકરી કરી શકે, અથવા તો બહાર જઈને કંઈ કમાવી શકે. એટલે અહીંયા આવીને છે ને એમણે ખાલી એટલું જ કીધું કે મને કાપડનો બિઝનેસ કરવો છે, અને હું એવી જગ્યાથી આવું છું જ્યાં છે ને મહિલાઓ છે ને સાડીઓ પહેરવાનું વધારે પ્રિફર કરે છે, અને
અને જે ડેલી વેર સાડીઓના કલેક્શન્સ ચાલતા હોય ને, બાંધણી સાડીઓના કલેક્શન થઈ ગયા, લહેરિયા સાડીઓના કલેક્શન થઈ ગયા, દરબારી સાડીના કલેક્શન થઈ ગયા, એવા ખૂબ જ ચાલે છે. તો મને ઓછા રોકાણમાં છે ને સારી ક્વોલિટીવાળી સાડીઓના કલેક્શન્સ જોઈએ છે, તો મને એવા કલેક્શન બતાવી આપો જે હું ઘરે બેસીને આરામથી વેચી શકું છું. તો ત્યારબાદ જ બસ એમના અજમેરા ફેશનથી શરૂ થઈ ગઈ હતી. તો વાત કરીએ કે એમની પાસે ખાલી 20 થી 30 હજાર જ હતા. તો 20 થી 30 હજારમાં હવે તમને પણ એવું લાગતું હશે કે કયો જ બિઝનેસ શરૂ થતો હશે, પણ અજમેરા ફેશન છે ને તમને આરામથી 30 હજારની અંદર જ છે ને તમારો બિઝનેસ શરૂ કરાવી આપે છે, તે પણ ઘરે બેસીને. વાત કરું ને તો અહીંયા આવીને એમણે કેવી સાડીઓના કલેક્શન પસંદ કર્યા હતા, તો અહીંયા આવીને એમણે છે ને ડેલી વેર સાડીઓના કલેક્શન પસંદ કર્યા હતા, જે પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન થઈ ગયા. એટલે જે છે ને 99 રૂપિયાથી મળવાની શરૂ થઈ જાય છે અહીંયા સાડીઓના કલેક્શન. તો કંઈક આ ટાઈપના સાડીઓના કલેક્શન હતા, જેમાં છે ને અલગ અલગ પ્રિન્ટના સાડીના કલેક્શન મળી જાય છે. ડિઝાઇન તમને ડિફરન્ટ મળી જાય, પેટર્ન પણ મળી જશે અલગ અલગ, અને કલરની ચાર્ટની વાત કરું તો કલર ચાર્ટ ડિફરન્ટ મળી જવાનું છે. આ ફ્લાવર પ્રિન્ટની અંદર હતું, લહેરિયા પ્રિન્ટની અંદર હતું, પછી અલગ અલગ બાંધણી પ્રિન્ટની અંદર હતી. એવી રીતે અલગ અલગ છે ને તમને આમાં પેટર્ન મળી જશે. ને ફેબ્રિકની વાત કરું ને, આમાં તમને મોસ થઈ ગયું, જોર્જેટ થઈ ગયું, બ્રાસો થઈ ગયું, ચિનોન થઈ ગયું, એવા ટાઈપના ફેબ્રિક્સના અંદર તમને અલગ અલગ મળી જવાના છે. હવે વાત કરું કે આમાંથી તમને છે ને જોઈએ એટલી ડિઝાઇન મળી જવાનું છે. સ્ટોક તો તમે જોઈ જ રહેલા છો. ડેલી વેર સાડીઓની અંદર છે ને આપણી પાસે દુનિયાભરનો સ્ટોક ભરેલો છે, અને માત્ર 99 રૂપિયાથી નહીં, 99 રૂપિયાથી લઈને 400 થી 500 થી 600 સુધીની રેન્જમાં અહીંયા અમને અલગ અલગ સાડીઓના કલેક્શન મળી જાય છે. દરબારી સાડીઓની વાત કરું ને તો આપણા ત્યાં છે ને દરબારી સાડીના કલેક્શન આ ટાઈપના. દરબારી સાડી એટલે કે શું કહેવાય, જેમાં ફ્લાવર પ્રિન્ટ હોય અને જેમાં ઝરીનું કામ કરેલું હોય આ રીતે. તો દરબારી સાડીના કલેક્શન છે ને આપણી પાસે માત્ર 199 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. આ બધા કલેક્શન છે ને એમણે પણ અહીંયા આવીને જોયું. એમને અજમેરા ફેશનની ઉપર બહુ જ વધારે ટ્રસ્ટ હતો, એટલે અહીંયા આવ્યું, એમણે આ બધા કલેક્શન જોયા, એમને કલેક્શન્સ બતાવ્યા, અને એ કલેક્શન અહીંયાથી લઈને ગયા. અને આટલું જ નહીં, પછી એમણે છે ને પ્રિન્ટ કેટલોગની સાડીઓના કલેક્શન પણ લીધા, જેમાં તમને છે ને બાંધણી અને લહેરિયાના કલેક્શન્સ વધારે જોવા મળી જશે, જે આપણા ગુજરાતમાં ખૂબ જ ચાલતા હોય છે. તો એવા કલેક્શન પણ એ લોકો અમારા પાસેથી લઈને ગયા, અને આ બધા કલેક્શન એ લોકો જથ્થા પણ સેટ ટુ સેટ લઈને ગયા. અને એ જેવા એરિયામાં રહેતા હતા ને, એ એરિયા હિસાબે એમને એકચ્યુઅલી નવો બિઝનેસ સ્ટાર્ટ કરતા હતા, એટલે એમને ખ્યાલ પણ નહીં હતું કે કેવા કલેક્શન હું લઈને જાઉં, કેવી ક્વોલિટી લઈને જાઉં, કેવી રેન્જ લઈને જાઉં. એટલે અહીંયા જ્યારે આવ્યા હતા ને, તો અમારા જે સેલ્સ પર્સન છે, અજમેરા ફેશનના જે સેલ્સ પર્સન છે, એમને પૂરી ગાઈડલાઇન્સ આપી છે કે તમે કેવા કલેક્શન લઈને જાઓ. પહેલાં તો એમનું બજેટ પૂછ્યું, એમના બજેટના હિસાબે એમને બધા કલેક્શન આપ્યા, અને ત્યારબાદ છે ને એમને ક્વોલિટી બતાવી કે કેવા ટાઈપની આપણા પાસે ક્વોલિટી હોઈ શકે છે. જો તમને પણ ક્વોલિટી જોવી હોય ને, તો તમને એક સાડીની ક્વોલિટી હું તમને બતાવી શકું છું. આ તમે કલેક્શન જોઈ શકો છો, ખૂબ જ સુંદર ક્વોલિટી રહેવાની છે સાડીની. એકદમ સોફ્ટ કાપડમાં સાડીનું કલેક્શન રહેવાનું છે, જોઈ શકો છો. આખી પ્રિન્ટેડ સાડી રહેવાની છે, ફ્લાવરવાળી સાડી રહેવાની છે, અથવા તો લહેરિયા પ્રિન્ટ કહીને તો એ ટાઈપમાં પણ કલેક્શન અહીંયા મળી જાય છે. આખું ચીકુ કલરની સાડી રહેવાની છે. તો આવા છે ને સોફ્ટ કાપડના સાડીના કલેક્શન એમના ત્યાં ખૂબ જ ચાલતા હતા. હવે એમને છે ને એ પણ નહીં ખ્યાલ આવતો હતો કે હું માર્જિન કઈ રીતે સેટ કરું. તો હવે જે 99 રૂપિયાવાળી સાડી છે ને, એ તમને 10 આખો પીસનું બંચ મળી જાય છે. તો એ તમે આરામથી છે ને 200 થી 250 રૂપિયામાં વેચી શકો ને, એ રીતે એમને આખી ગાઈડલાઇન્સ આપી. પછી તમારા એરિયામાં કેવી મહિલાઓ રહે છે, એ મહિલાઓને કેવી પ્રિન્ટ ગમે છે, કેવી ડિઝાઇન ગમે છે, એ રીતેની એક વસ્તુની A to Z એમને ગાઈડલાઇન્સ આપી. અને ત્યારબાદ એમને વિશ્વાસ આવ્યો, અને ત્યારબાદ એ અહીંયાથી 30,000નો આખો માલ ખરીદીને લઈને ગયા, ને જેમાં ડિફરન્ટ સાડીઓના કલેક્શન લઈને ગયા. પછી કંઈક થોડી વર્કવાળી સાડીઓના કલેક્શન આવી છે ને, સિરોસ્કી અથવા તો ડાયમંડ વર્કવાળી સાડીના કલેક્શન એવા લઈને ગયા. પછી એમના ત્યાં છે ને અમુક કોટન સાડીના કલેક્શન્સ પણ ચાલતા હતા, તો એવા કલેક્શન પણ લઈને ગયા. તો હવે આ જે મેં તમને વાત કરી, આ વાર્તા કહેવાની મારી એક જ હિન્ટ હતું કે આવી ઘણી મહિલાઓ છે જે આપણા ગુજરાતના નાના ગામડાઓમાં રહે છે, જે લોકો પાસે પોતાનું બેંક બેલેન્સ નથી રહેતું, અથવા તો ઘરનો ખર્ચો પણ ઊભો કરી શકે ને એટલા પણ એમના પાસે પૈસા નથી રહેતા. જો તમને પણ તમારું બેંક બેલેન્સ જાતે ઊભું કરવું છે, અથવા તો ઘરનો પૈસો જે તમારા હસબન્ડ કમાવે છે તે એમની સાથે સાથે તમને પણ કંઈ કમાવીને તમારી સાઈડ ઇન્કમ જનરેટ કરવી છે, અથવા તો તમે નાના ઘરમાં રહો છો અને પછી તમારે મોટા ઘરમાં આવવું છે, ગાડી લેવી છે, અથવા તો ઘણા લોકોના મોટા સપના હશે. ઘણી લેડીઝોને એવું પણ હશે કે હું બહાર નથી જઈ શકતી, પણ હું ઘરથી જ કંઈક કમાઈ શકું. તો એના માટે છે ને બેસ્ટ ઓપ્શન રહેવાનું છે અજમેરા ફેશન. કારણ કે અજમેરા ફેશન છે ને ખૂબ જ નાની રોકાણથી તમને એટલું મોટું બિઝનેસ કરાવીને આપી શકે છે, જેમાં તમે તમારી રીતે માર્જિન સેટ કરીને સારો એવો નફો કમાવી શકો છો.
અને એમાં તમે આજે ખૂબ જ તમે એમાં મોટો બિઝનેસ પણ કરી શકો છો. આજે સુમનબેનની જે મેં તમને વાત કરી હતી ને, એ સુમનબેન છે ને ઘરેથી જ બિઝનેસ કરતા હતા, પણ આજે એ ઘરેથી જે બિઝનેસ કરતા હતા આજે એમણે છે ને પોતાની એક મોટી શોપ ખોલી લીધી છે. એ શોપની અંદર બધી જ સાડીઓના કલેક્શન એ લોકો મૂકી રહ્યા છે. અને આટલું જ નહીં, ખાલી સુમનબેનની જ વાત નથી કહેતી, ઘણી એવી લેડીઝો છે, ઘણી એવી મહિલાઓ છે, 1000+ મહિલાઓ છે જે અજમીરા ફેશનથી ઘરે બેસીને બિઝનેસ કરતી હતી, પણ આજે એમણે છે ને એક પોતાની શોપ ઓપન કરી દીધી છે, તો બુટિક કે શોરૂમ્સ ઓપન કરી દીધા છે. જો તમને પણ એક ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવું છે તો તમારે જોડાવાનું રહેશે અજમીરા ફેશન સાથે. અને અજમીરા ફેશન તમને A1 ગાઈડલાઇન્સ આપશે, A1 ક્વોલિટી આપે છે, ફેક્ટરી રેટ પર કલેક્શન આપે છે. અને અહીંયાથી જોડાવાથી તમને એક ફાયદો તો એ રહી છે કે અહીંયા વચ્ચે કોઈ મિડલમેન નથી રહેતું, અથવા તો કોઈ પણ વચ્ચેટીઓ કોઈ દલાલ માણસ નથી રહેતો. એટલે અહીંયા તમને કલેક્શન છે ને ફેક્ટરી રેટ પર મળી જવાના છે, સાથે સાથે ક્વોલિટી A1 મળી જવાની છે. અને અહીંયા તમને છે ને ડેલી 10 થી 15 દિવસમાં ન્યૂ કલેક્શન જોવા મળી જ જવાના છે. એટલે માર્કેટ પહેલાં કલેક્શન છે ને આપણા અજમેરા ફેશનમાં આવી જાય છે. જો તમને પણ તમારા કાપડનો નવો બિઝનેસ કરવો છે, અથવા તો તમારી ઇન્કમ જનરેટ કરવી છે, તમારા સપના પૂરા કરવા છે ને, તો તમારે અજમેરા ફેશન આવવાનું રહેશે. અને વધુ ઇન્ફોર્મેશન જો તમને જોઈતી હોય તો સ્ક્રીન પર નંબર ચાલે જ છે, આજે જ તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો, અથવા તો વિડીયો કોલની ફેસિલિટીથી આ બધા જ કલેક્શન તમે ઓનલાઈન પણ જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, તમને મારી આ વાર્તા ગમી હોય, ને જો તમને પણ લાગતું હોય કે તમને નવો બિઝનેસ શરૂ કરવો છે, તો અમારો વિડીયો લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો એ મહિલાઓને, જે બિચારી મહિલાઓ ઘરે બેસેલી છે પણ બહાર નથી જઈ શકતી કંઈ પણ કમાવા માટે. ને મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ટિપ્સ સાથે, કંઈક નવી વાર્તા સાથે, અથવા તો કંઈક નવા કલેક્શન સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.